પોરબંદરમાં બાલા હનુમાન મંદિરે યોજાયેલ હનુમાનજી જન્મોત્સવની ઉજવણીના આયોજન અંતર્ગત યોજાયેલ લોક ડાયરામાં મધરાતે લોકગાયક અને આયોજકોએ રક્તદાન કરી ઇતિહાસ સર્જ્યો હતો. તો બીજા દિવસે પણ સવારથી રક્તદાન માટે રક્તદાતાઓએ કતાર લગાવી હતી અને સાંજ સુધીમાં જ 5,000 બોટલ રક્ત એકત્ર થયું હતું. પોરબંદરના સુદામા ચોક નજીક આવેલ બાલાજી હનુમાન મંદિર ખાતે બાલા હનુમાન ગ્રુપ આયોજિત બાલા હનુમાન મહોત્સવ અંતર્ગત વંદના મહોત્સવ માટે 80,000થી વધુ લાડવા પ્રસાદી બોક્સ પેકિંગ કરવામાં આવી રહ્યા છે. જેમાં મંગળવારે રાત્રે સુદામા ચોક ખાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, કલેક્ટર SD ધાનાણી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશ કારિયા સહિતના મહાનુભાવો પ્રસાદી પેકિંગમાં સહભાગી બન્યા હતા. ત્યારબાદ રાત્રે સુદામા ચોક ખાતે લોક ડાયરો યોજાયો હતો, જેમાં બ્રિજદાન ગઢવીએ કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો. સંતવાણી લોક ડાયરાના કાર્યક્રમમાં ઇતિહાસમાં ક્યારેય બન્યું ન હોય તેમ કલાકાર બ્રિજદાન ગઢવીએ ઉપરાંત આયોજક કેતનભાઈ ગજ્જર અને દિલીપભાઈ ઓળેદરાએ પણ મધરાતે સ્ટેજ પર જ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. તેમાં પણ ગાયક દ્વારા તો રક્તદાનની સાથે સાથે માઇકમાં હનુમાન ચાલીસાની સુરાવલી વહાવતા અનેરો માહોલ રચાયો હતો. લોકોએ તાળીઓના ગડગડાટ અને જય શ્રીરામના નારા સાથે સૌનો ઉત્સાહ વધાર્યો હતો. 10,000 બોટલ રક્ત એકત્ર કરવાના આ ભગીરથ સેવા કાર્યમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ રક્તદાન કરી કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ પોલીસ પરિવાર, ડિફેન્સ, કોસ્ટગાર્ડ, સામાજિક સંસ્થાના આગેવાનો ઉપરાંત શહેરીજનો પણ ઉત્સાહભેર જોડાયા હતા અને સાંજ સુધીમાં જ 5,000 બોટલ રક્ત એકત્ર થયું હતું. હજુ પણ અનેક રક્તદાતા વેઇટિંગમાં હતા. આથી ટાર્ગેટ કરતાં પણ વધુ રક્ત એકત્ર થાય તેવો માહોલ રચાયો છે. આજે હનુમાન જયંતિ એ રાત્રે 9:30 કલાકે લોક ડાયરો યોજાશે, જેમાં ગીતાબેન રબારી કાર્યક્રમ રજૂ કરશે. જોકે કાર્યક્રમમાં મર્યાદિત જગ્યા હોવાથી માત્ર સ્વયંસેવકો અને નિમંત્રિતોને જ પ્રવેશ આપવામાં આવશે. એ સિવાય ખીજડી પ્લોટના ગાર્ડન ખાતે વિશાળ સ્ક્રીન મૂકીને સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ બતાવવામાં આવશે. ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન ભક્તોને લાડુની પ્રસાદી આપવામાં આવશે, જેમાં 3 લાખથી વધુ લાડુનું 80,000 બોક્સમાં પેકિંગ કરાયું છે, જેનું વિતરણ કરવામાં આવશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મહાત્મા ગાંધીની પવિત્ર ધરતી પોરબંદર પર બાલા હનુમાન ગ્રુપ દ્વારા આયોજિત હનુમાન જયંતિ નિમિત્તે મહા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. મને ખુશી છે આ મહા બ્લડ ડોનેશનના આયોજનમાં 10,000 બોટલ બ્લડ એકત્રિત કરવાનો સંકલ્પ કર્યો છે. આજે હું જોઈ રહ્યો છું યુવાનો, મહિલાઓ, પોલીસ કર્મીઓ, સેના કર્મીઓ, જાહેર જીવનના આગેવાનો સૌ કોઈ બ્લડ ડોનેશન કરીને આ બ્લડ ડોનેશન મહાકુંભની અંદર પોતે સેવા કાર્યમાં જોડાયા છે. બ્લડ ડોનેશન એ પરોપકારનું કાર્ય છે. બ્લડ ડોનેશન એ બીજાના જીવનને બચાવવાનું કાર્ય છે અને આપણા ભારતીયોનો એ સંસ્કાર છે. એ સંસ્કાર એટલે સેવા, સંસ્કાર એટલે બીજાને મદદરૂપ થવું. હા, દુનિયામાં બધા જ અને બધી જ વસ્તુ કોમર્સ હોઈ શકે, પરંતુ ભારતની અંદર સેવા એ આપણા નાગરિકોનો સંસ્કાર છે. આ સંસ્કાર આજે પોરબંદરની ધરતી પર આપણે જોઈ રહ્યા છીએ. 10,000 બોટલ બ્લડ એકત્રિત કરવું, આના માટે હજારો સ્વયંસેવકો એક સપ્તાહથી રાત દિવસ મહેનત કરી રહ્યા છે. હજારોની સંખ્યાની અંદર લોકો બ્લડ ડોનેશન કરવા માટે ઉમટી પડ્યા છે. એમની સુવિધા વ્યવસ્થા માટે બહુ જ લોકો સહયોગ કરી રહ્યા છે. આના માટે થઈને સમગ્ર પોરબંદરવાસીઓને હું તહે દિલથી અભિનંદન પાઠવું છું. સાથે સાથે
બાલા હનુમાન ગ્રુપના સ્થાપક અને સંયોજક કેતનભાઈ વિશ્વકર્માને પણ આવું ઉમદા કાર્ય કરવા બદલ તહે દિલથી અભિનંદન પાઠવું છું.